નમસ્કાર બ્રહ્મનાથ. નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડોક્ટર નીરવ શાહ આપણે ધોરણ 10 ના ગણિત વિષયના વર્ષ 19-20 પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો એનો અભ્યાસ કરીએ છીએ. સ્વાધ્યાય 9.1 સ્વાધ્યાય 9.1 નો પહેલો દાખલો છે. એની રકમ છે સર્કસના તંબુમાં. હવે જ્યારે સર્કસનો તંબુ એટલે કોઈ પણ પ્રકારનો તંબુ હોય તો એની અંદર આપણને ખબર છે કે તંબુ એ કાટખૂણો બનાવતો હોય છે, બરાબર. તો સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા, એટલે એ દોરડું કેવી રીતે બાંધાય? આમ ખેંચીને ત્રાંસુ બંધાય. એટલે દોરડું એ તમારો કોણ થયો? કર્ણ. વચ્ચે જે થાંભલો છે એ લંબ, બરાબર, લંબ થયો, બરાબર. એની પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 ના માપનો ખૂણો બનાવે, હવે દોરડું ઉપરથી નીચે બાંધવાનું હોય ખેંચીને, બરાબર, ઉપરની ટોચથી નીચેની સાઈડે બાંધવાનું હોય, અને જમીન સાથે એનો ખૂણો એ અને જમીન સાથે ખૂણો આવે તો એ ઉત્સેદ કોણ, અને થાંભલા સાથે ખૂણો આવે તો એ અવશેષ કોણ, બરાબર. તો 30 ના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. જુઓ આકૃતિ. એટલે અહીંયા આગળ તમને આકૃતિ આપેલ હશે, આકૃતિ આપેલ છે. હવે આકૃતિ આપેલ છે તો એની અંદર અહીંયા AB એ થાંભલો છે, AC એ દોરડું દર્શાવે છે, અને આ દોરડું એટલે તમારો કર્ણ, બરાબર. હવે આ ખૂણાની આ સામેની બાજુ થઈ અને આ પાસેની બાજુ, બરાબર છે. તો હવે ત્રિકોણ ABC, આ ટેન્ટ જે છે તંબુ, એ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, ખૂણો C 30 નો છે, અને આ છે તમારો ઉત્સેદ કોણ, અને આ કર્ણ એ 20 મીટર આપેલું છે, બરાબર. હવે કર્ણ અને ખૂણાનું માપ એટલે બે ખૂણા અને એક બાજુ, બે ખૂણા અને એક બાજુ એવી રીતે તમને આપેલી છે, બરાબર. તો આપણને આ ખૂણો આપેલો છે, એટલે ખૂણો આપેલો છે તો એની સામેની બાજુ આપણે શોધી શકીશું. હા, અને કર્ણ આપેલો છે, બરાબર. તો કર્ણ અને સામેની બાજુ જે હોય, કર્ણ અને સામેની બાજુ જે હોય, કારણ કે આપણે શોધવાનું શું છે? ઊંચાઈ, બરાબર. તો ઊંચાઈ શું છે? તો કર્ણ અને સામેની બાજુ કોને સમાવે છે? તો કયો ગુણોત્તર સમાવે છે? તો sin, બરાબર. તો સ્ટેપ નંબર 2. તો હવે sin C બરાબર શું છે? તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે સામેની બાજુ એવી છે, કર્ણ AC છે, અને ખૂણો તમને 30 આપેલો છે, એટલે sin C. તો અહીંયા આગળ sin C બરાબર કેટલા? તો કે 1/2 ક્યાંથી મળ્યા તમને? તો કે કોષ્ટક 8.1 થી. તો sin 30 બરાબર AB/20 કિંમતો મૂકી દો, બરાબર. sin 30 ની કિંમત 1/2, તો 1/2 બરાબર AB/20. ક્રોસ ગુણાકાર કરો તો AB બરાબર એટલે 2AB બરાબર 20 ગુણ્યા 1. આ બે નીચે જશે તો AB બરાબર 20/2. તો AB ની કિંમત તમને મળે છે 10. તો સ્ટેપ નંબર 3, આમ થાંભલાની ઊંચાઈ એ 10 મીટર છે. એટલે
દાખલામાં તમારે ખાસ ધ્યાન એ રાખવાનું કે સાઈન ક્યારે વપરાય, બરાબર? તો તમને ખૂણો આપેલો હોય અને કર્ણ આપેલો હોય અને તમારે સામેની બાજુ શોધવાની હોય તો સાઈન વપરાય. ખૂણો આપેલો હોય, કર્ણ આપેલો હોય અને પાસેની બાજુ તમારે શોધવાની હોય તો કોસ વપરાય, બરાબર? અને સામેની બાજુ અને પાસેની બાજુ આપેલી હોય અને ખૂણો આપેલો હોય તો કર્ણ, તો એ tan થીટા તમે શોધી શકો, બરાબર છે? એટલે અંતર અને ઊંચાઈ બંને આપેલી હોય તો, પણ આપણે અંતર અને ઊંચાઈમાંથી કોઈ પણ એક શોધવાનું છે. દાખલા નંબર 2. વાવાઝોડાના કારણે એક ઝાડ એ રીતે ભાગીને વળી જાય. કેવી રીતે વળી જાય છે? તો જેથી તેની ટોચ, એની જે ટોચ છે એ જમીન સાથે 30 ના માપનો ખૂણો બનાવે. ઝાડ આટલું લાંબુ હતું, તૂટી ગયું, એટલે તૂટીને પડી જાય તો એ જમીન જોડે અડી જાય અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે, બરાબર? તે રીતે એ જમીનને સ્પર્શે છે. જો તો શું છે? તો ઝાડની જમીન સાથે સ્પર્શતી ટોચ અને ઝાડના થડ, એટલે આ ટોચ જે સ્પર્શે છે એ અને આ ઝાડનું થડિયું, બરાબર, એની વચ્ચેનું અંતર એ 8 મીટર છે. તો તમારે ઝાડની ઊંચાઈ શોધવાની. હવે અંતર આપેલું હોય તો ઊંચાઈ શોધી જ શકાય, બરાબર છે? તો તમારે ઝાડની ઊંચાઈ શોધવાની છે, બરાબર? અહીંયા આકૃતિ આપેલ નથી તો 1 નંબરમાં આકૃતિ દોરો, બરાબર? આકૃતિ તમે દોરો. આકૃતિમાં તમે શું દોરો છો? તો કે અહીંયા ઝાડ AC, તમારું ઝાડ કયું છે? AC. એ સ્થાન B આગળ થી ભાગી જાય છે, એટલે વચ્ચેથી ભાગી જાય છે B આગળથી. એવી રીતે વળી જાય છે કે જે ટોચ C, એની ટોચ C જે છે એ જમીનને D બિંદુએ સ્પર્શે છે. આ ટોચ છે એ જમીન ઉપર D બિંદુએ સ્પર્શે છે, બરાબર? એટલે તમારું શું થયું? આ BC જે છે ને, BC નું માપ એ જ BD નું માપ થયું, બરાબર છે? નંબર B. તો આથી ત્રિકોણ BAD એટલે એ ખૂણો બનાવતું, BAD માં ખૂણો A 90 અંશ છે, ખૂણો D એ 30 અંશ છે અને AD એ 8 મીટર આપેલું છે. અને મેં કીધું એ પ્રમાણે BC બરાબર BD, કારણ કે આ BC છે અને આ BD છે, એનું એ જ અહીંયા પડી જાય છે, બરાબર? તો એ બંને સરખું હોય. હવે તમને અહીંયા જોઈ શકો છો આકૃતિમાં, શું જોઈ શકો છો? તો અહીંયા ખૂણો આપેલો છે અને પાસેની બાજુ આપેલી છે, એટલે ખૂણો, બાજુ અને ખૂણો, ખૂણો, બાજુ અને ખૂણો એ આપેલું છે, બરાબર? અને આપણે અહીંથી આ જે AB નું માપ, એટલે સામેની બાજુ, ખૂણો આપેલો છે, પાસેની બાજુ આપેલી છે, એટલે સામેની બાજુનું માપ આપણને મળશે, બરાબર? સામેની બાજુનું માપ મળ્યા પછી આપણે કર્ણનું માપ શોધવાનું છે. આ કરણભાઈ, બરાબર? અને કરણભાઈને પછી ઊભા કરી દઈએ અને પછી આ બેનો સરવાળો કરીશું ત્યારે આપણને કમ્પ્લીટ દાખલો મળશે. એટલે પાસેની બાજુ અને ખૂણો, પાસેની બાજુ એટલે અંતર અને ખૂણો આપેલો હોય તો એના પરથી ઊંચાઈ શોધી શકાશે, બરાબર? તો અહીંયા આપણે સ્ટેપ નંબર 2, tan D બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? AB. પાસેની બાજુ કઈ છે? AD, બરાબર? હવે D એટલે 30 નો ખૂણો છે, તો tan 30 બરાબર BA/8, કારણ કે AD નું અંતર આપણને કેટલું આપેલું છે? 8 સેન્ટીમીટર. હવે અહીંયા
તો હવે tan 30 નું મૂલ્ય આપણને 1/√3 એ ક્યાંથી મળ્યું? કોષ્ટક 8.1 પરથી, બરાબર. તો 1/√3 બરાબર 2/8 ક્રોસ ગુણાકાર કરો, બરાબર. પણ આપણે ખાલી AB જ જોઈએ છે તો ખાલી આ બાજુનું અહીંયા ઉપર લઈ જાઓ, બરાબર, ક્રોસ નહીં કરવાનું. તો BA બરાબર 8/√3, 8/√3 એટલે AB નું માપ તમને મળી ગયું. એટલે AB એટલે તમારી સામેની બાજુ બરાબર 8/√3 મીટર આ તમને મળ્યું. હવે સ્ટેપ નંબર 3. હજી આપણને જે જોઈએ છે એ મળ્યું નથી. હવે cos D. કેમ cos D કરવાનું? તો પાસેની બાજુ અને ખૂણો આપેલો છે, પાસેની બાજુ અને ખૂણો આપેલો છે તો કર્ણ શોધી શકાય, બરાબર. અહીંયા તમે સાઈન પણ વાપરી શકો, કારણ કે હવે તમારી પાસે સામેની બાજુ અને ખૂણો પણ છે એટલા માટે, બરાબર. પણ આપણે cos D વાપરીએ છીએ. તો cos D એટલે શું? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ આપણી AD છે, કર્ણ આપણો BD છે. cos 30 બરાબર 8/BD, બરાબર. હવે cos 30 બરાબર √3/2, બરાબર, કોષ્ટક 8.1 પરથી, બરાબર. તો √3/2 બરાબર 8/BD ક્રોસ કરો તો BD ઉપર જતા રહે. BD બરાબર 8 દુ 16 એટલે BD બરાબર 8 ગુણ્યા 2 ભાગ્યા વર્ગમૂળમાં 3, બરાબર. તો BD ની કિંમત આપણને કેટલી મળી? 16/√3 મીટર, બરાબર. હવે આ BD એટલે કર્ણ આપણને મળી ગયો 16/√3 મીટર, બરાબર. હવે આ જે 16/√3 મીટર છે એ તમારી આ જે અંતર છે, બરાબર, એ પણ કેટલું થાય? 16/√3 મીટર. હા, હવે આપણો ચોથો ભાગ. હવે જળની આખી ઊંચાઈ આપણે શોધવાની છે. તો જળની ઊંચાઈ એટલે તમારી AC અને કૌંસમાં લખવાનું A ડેશ B ડેશ C હોવાથી, A ડેશ B ડેશ C હોવાથી આખું AC બરાબર શું? તો કે AB વત્તા BC, બરાબર. AB વત્તા BC. પણ અહીંયા એવું કહે છે કે આ BC બરાબર BD, BC બરાબર BD. તો તમારે BC ની જગ્યાએ તમારે મૂકવાનું છે BD. હા, તો BA પ્લસ BD. હા, હવે આ બંનેના માપ આપણને ખબર છે તો મૂલ્યો મૂકો, તો 8/√3 વત્તા 16/√3 બંનેનો છેદ કોમન છે એટલે શું થશે? ઉપરના પદનો સરવાળો થશે 8/16/√3, બરાબર. હવે 8/16 એટલે શું? તો કે 24/√3. હવે આ રીતે જ્યારે છેદ આવે ત્યારે છેદનું શું કરવાનું? સમયીકરણ કરવાનું. છેદનું સમયીકરણ કરવાનું. સમયીકરણ કરવાનું એટલે તો √3 વડે ઉપર નીચે ગુણવાના, બરાબર. એક જ સંખ્યા હોય તો, પણ ધારો કે માઇનસ પ્લસ વાળી હોય તો વિરોધી કરીને કરવાનું, બરાબર. તો 24/√3 ગુણ્યા √3/√3, બરાબર. હવે અહીંયા છેદ જે છે એ તમારો √3 એ કેટલો થઈ જશે? 3. √3 અને √3 નો ગુણાકાર 3 થશે, 3 એનો વર્ગ થઈ જશે. અને તમારા 24 અને ગુણ્યા √3, બરાબર. હવે આ 3 અને 24 નો ભાગાકાર થશે તો 8√3 એટલે તમારી ઊંચાઈ જે છે, ઊંચાઈ AC એટલે ઊંચાઈ એ તમને કેટલી મળે છે? 8√3 મીટર, બરાબર. તો સ્ટેપ નંબર 5, આમ જળની ઊંચાઈ તમને 8√3 મીટર મળે છે. દાખલા નંબર 3. તો અહીંયા તમને ધ્યાનમાં આવ્યું હશે આ જે જળ તૂટે છે એ જળ તૂટેલો દાખલો લગભગ દરેક વખતે પૂછાતો જ હોય છે. હવે કોઈ જળ આ તૂટ્યું, બરાબર, અહીંયાથી તૂટ્યું, તો અહીંથી તૂટીને એ જમીન ઉપર પડે છે
તો એ જમીન સાથે ખૂણો બનાવશે પણ એની લંબાઈ વધી જશે ખરી? જેટલી અહીંથી ટોચ હતી એટલી ને એટલી રહેશે ને એટલી જ ટોચે નીચે પડશે, બરાબર? થોડો નજીક પડશે એવું થશે, હે આમ વળી જશે ને એવું કંઈ, કારણ કે ઝાડ એ રીતે વળશે નહીં, બરાબર? હવે ત્રીજો દાખલો છે, એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. ઠેકેદાર, કોન્ટ્રાક્ટર, જેને રમત ગમતના સાધનો બાગ બગીચા બનાવવાનો કોન્ટ્રાક્ટ આપેલો હોય એને 2 લપસણી લગાવવાની છે. હવે લપસણી આવે એટલે તમને ખબર પડી જાય કે લપસણીમાં એનું જે સ્ટેન્ડ હોય છે એ સીધું હોય છે, બરાબર? લપસણી આમ હોય છે અને જમીન સાથે ખૂણો બનાવે, કાટખૂણો થઈ ગયો. પાછળથી ચડવાનો જે દાદરો હોય છે એ પણ શું બનાવે છે? કાટખૂણો બનાવે છે. દાદરો સીધો હોય છે, ત્રાંસો જ હોય છે ને, એ પેલા લંબની જોડે શું બનાવે? કાટખૂણો બનાવે ને, બરાબર? હવે આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જો, તમારા માટે નથી. જમીનથી ઉપરનો છેડો, જમીનથી ઉપરનો છેડો એ 1.5 મીટર રહે, બરાબર? 1.5 મીટર રહે અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે તેવી, અને એટલે આ 5 વર્ષથી ઓછી ઉંમરના માટે આવી બનાવે છે. પછી કે છે તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈ સુધીનો ઢાળ હોય અને જમીન સાથે 60 નો ખૂણો બનાવતી હોય તેવી લપસણી પસંદ કરે છે, બરાબર? તો આ બંને લપસણીની લંબાઈ શોધવાની છે, બરાબર? હવે અહીંયા તમે કાચી આકૃતિ દોરો. અહીંયા આગળ સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો, બરાબર? તમે પહેલા 5 વર્ષથી નાની ઉંમરનાનો તમે એક બનાવો અને 5 વર્ષથી મોટી ઉંમરનાનો એક ત્રિકોણ બનાવો, બરાબર? અહીંયા ત્રિકોણ જોતા તમને એવી ખબર પડી જાય કે આ જે 1.5 મીટર છે એ કોણ છે? ઊંચાઈ. અને ખૂણાના સંદર્ભે શું થયું? સામેની બાજુ. આ લપસણીની લંબાઈ એટલે શું થયું? તમારું કર્ણ. લપસણીની લંબાઈ એટલે તમારું કર્ણ થયું, બરાબર? અને નીચે પાયા પર બીસી છે એ શું થયું? તમારું અંતર, બરાબર? અને અંતર એટલે શું? તો કે પાસેની બાજુ. સેમ વસ્તુ આ બાજુ પણ થાય. તો સામેની બાજુ એને ઊંચાઈ કહીશું, લપસણીની લંબાઈ એટલે કર્ણ કહીશું, અને આ પાસેની બાજુ બરાબર અંતર, બરાબર છે? અહીંયા તમે જોઈ શકો છો હવે પહેલી આકૃતિ માટે તમારે કરવાનું છે, તો હું અહીંયા એને સ્ટેપ નંબર 2 આપી દઉં છું અને એની અંદર આપણે ABCD કરીશું, બરાબર? અહીંયા AC એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની લપસણી દર્શાવે છે. તો આથી ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, ખૂણો C 30 છે અને AB એટલે કે ઊંચાઈ 1.5 મીટર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને ખૂણો આપેલો છે, સામેની બાજુ આપેલી છે અને કર્ણ તમારે શોધવાનો છે. તો કર્ણ અને સામેની બાજુને સમાવતો ત્રિકોણમિતીય ગુણોત્તર કયો આવશે? sin C. તો sin C બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ છે AB ભાગ્યા AC. sin ખૂણો કયો બનાવશે? 30 નો. તો sin 30 બરાબર 1.5 ભાગ્યા AC. હવે આ sin 30 બરાબર એની કિંમત છે 1/2 અને કોણે કીધું તમને? તો કે કોષ્ટક 8.1 એ કીધું, બરાબર? તો 1/2 બરાબર 1.5 ભાગ્યા AC. અહીંયા ક્રોસ કરો, બરાબર? તો તમારું AC બરાબર 1.5 ગુણ્યા 2 ભાગ્યા 1, બરાબર? તો 1.5 3, તો AC બરાબર 3 મીટર
આપણને મળી જાય. એટલે આ પહેલે નાના છોકરાઓ માટેની લપસણી છે એની લંબાઈ કેટલી છે? 3 મીટર. બરાબર. આવી જ રીતે હવે મોટા છોકરાઓની લપસણી, તો તેવી જ રીતે ડીએફ એ 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટેની લપસણી દર્શાવે છે. તો આથી ત્રિકોણ DEF માં ખૂણો E કાટખૂણો છે, ખૂણો F 60 છે અને DE બરાબર 3 મીટર છે. અહીંયા પણ તમને ખૂણો આપેલો છે, સામેની બાજુ આપેલી છે અને લપસણી એટલે કે કર્ણ શોધવાનો છે. તો sin F બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર. તો DE બરાબર DE છેદમાં DF, sin 60 બરાબર 3 છેદમાં DF. અહીંયા sin 60 બરાબર √3/2 એ તમને કોષ્ટક 8.1 કીધું. તો √3/2 બરાબર 3 ભાગ્યા DF. ક્રોસ ગુણાકાર કરો બરાબર. તો ક્રોસ ગુણાકાર કરતા તમને મળે DF બરાબર 3 ગુણ્યા 2 ભાગ્યા √3, 3 ગુણ્યા 2 ભાગ્યા √3 બરાબર. હવે અહીંયા 3 એટલે શું? તો કે 3 એટલે √3 નો વર્ગ. તો √3 ગુણ્યા √3 ગુણ્યા 2 ભાગ્યા √3. આ √3 ને √3 ઉડી જશે. તો તમારો જવાબ રહેશે DF બરાબર 2 ગુણ્યા √3 મીટર. તો આમ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની લપસણીની લંબાઈ એ 3 મીટર છે અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટેની લપસણીની લંબાઈ 3 ગુણ્યા √3 મીટર થાય. 2 ગુણ્યા √3 મીટર થાય. બરાબર. તો આ રીતે તમારા દાખલા તમારે જોવાના છે. અને રકમ ગમે તેટલી મોટી હોય, એક એક લીટી શાંતિથી વાંચવાની અને એ પ્રમાણે આકૃતિ બનાવવાની. બરાબર. આકૃતિ તમારી કમ્પ્લીટ, અને આકૃતિમાં તમને ખબર પડી ગઈ કે ખૂણાની સામેની બાજુ, પાસેની બાજુ ને કર્ણ, પછી ત્રિકોણમિતિનો કોઈ પણ ગુણોત્તર હોય તો આપણે થઈ જાય કે ના થઈ જાય? હા, ચલો. કેટલી થઈ? 22. હવે ટાવરના પાયાથી હવે ટાવર આવે એટલે તમને ખબર પડી જાય ને કે ટાવર એટલે ઊંચો, એટલે લંબ. બરાબર. એટલે લંબ એટલે ઊંચાઈ. તો ટાવરનો પાયો હોય એટલે એનું તળિયું હોય ત્યાંથી 30 મીટર દૂર, 30 મીટર દૂર. આ 30 મીટર દૂર શું બતાવે છે તમને? અંતર. તો 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 છે. એટલે ખૂણો આવ્યો અને અંતર આવ્યું. હવે ખૂણો અને અંતર આવે એટલે પાસેની બાજુ અને ખૂણો, પાસેની બાજુ અને ખૂણો બે વસ્તુ તમને આવી. બરાબર. તો તમારે શું લેવાનું? ધ્યાન રાખવાનું છે આ બધું. હા. તો ટાવરની ઊંચાઈ શોધો. બરાબર. હવે ટાવરની ઊંચાઈ શોધો. સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો. હવે પહેલા તો AB ટાવર દોર દો અને ટાવરથી 30 મીટર દૂર એક બિંદુ બનાવો અને એ બિંદુ ટોચની સાથે 30 નો ખૂણો બનાવે. એટલે તમને અહીંયા પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ શોધવાની છે. કર્ણ પણ તમને આપેલો નથી. બરાબર. તો તમને હવે તમારે શું શોધવાનું છે એ ધ્યાનમાં રાખો. તમને ખૂણો આપેલો છે, પાસેની બાજુ આપેલી છે, ખૂણો અને પાસેની બાજુ આપેલી છે અને તમને સામેની બાજુ શોધવાની છે. તો જ્યાં આગળ પાસેની બાજુ અને સામેની બાજુ બંનેને સમાવતા જે સૂત્રો હોય તો એવા સૂત્રો કયા છે? cot અને tan. cot અને tan. બરાબર. તો એ સૂત્રોનો અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે. બરાબર છે. તો અહીંયા AB એ ટાવર દર્શાવે છે, જેમાં A એ ટાવરની ટોચ છે અને C એ નિરીક્ષણ બિંદુ છે. તો આથી ત્રિકોણ ABC માં ખૂણો B 90 અંશ, ખૂણો C 30 અંશ અને BC નું માપ એ 30 મીટર છે. આ BC એટલે તમારી પાસેની બાજુ છે, આપણને ખબર છે. તો અહીંયા
તમારી પાસે કોટ સી, કોટ એટલે શું? તો કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, બરાબર? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ બીસી છે, સામેની બાજુ એબી છે, અને કોટ સી. તો કોટ 30 બરાબર 30 ભાગ્યા એબી, બરાબર? કોટ 30 નું મૂલ્ય તમને આપેલું છે √3 કોષ્ટક 8.1 પરથી. તો √3 બરાબર 30 ભાગ્યા એબી, એબી ઉપર જતા રહે, √3 નીચે આવી જાય. તો એબી બરાબર એટલે 30 ભાગ્યા √3. અહીંયા શું કરીએ છે? છેદનું સમમેયીકરણ, બરાબર? છેદનું સમમેયીકરણ કરતા એબી બરાબર 30 √3 ગુણ્યા √3 ભાગ્યા √3. નીચેનો √3 3 થઈ જશે. તો આના પછીનું સ્ટેપ આવશે 30 ગુણ્યા √3 ભાગ્યા 3. આ 3 અને 30 નો છેદ ઉડશે, એટલે એબી ની કિંમત તમને મળે છે 10 ગુણ્યા √3 મીટર, બરાબર? સ્ટેપ નંબર 3. આમ ટાવરની ઊંચાઈ 10 ગુણ્યા √3 મીટર છે. હા, અહીંયા જે હું કહેવાનો હતો એ અહીંયા આપેલું છે. અહીંયા તમે tan c નો ઉપયોગ પણ કરી શકો છો. આ જ વસ્તુ તમે tan c, તો tan c એટલે શું? તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, બરાબર? હવે સામેની બાજુ તમારી AB છે, પાસેની બાજુ તમને 30 આપેલી છે, અને તો અહીંયા tan 30 બરાબર AB ભાગ્યા 30. હવે tan 30 ની કિંમત કેટલી છે તમને? તો tan 30 ની કિંમત મને આપેલી છે 1/√3, બરાબર? તો અહીંયા હું લખીશ માટે 1/√3 બરાબર AB ભાગ્યા 30. હું ક્રોસ ગુણાકાર કરીશ એટલે ખાલી આ 30 ને જ આ બાજુ ઉપર લઈ લઈશ. તો AB બરાબર 30 હા, તો AB બરાબર 30 ભાગ્યા √3. હવે છેદનું સમમેયીકરણ કરીએ તો AB, જો અહીંયા આગળ તમે અહીંયા આગળ આવી ગયા, AB બરાબર 30 ભાગ્યા √3, તમારો જવાબ સેમ આવી ગયો, બરાબર? તો છેદનું સમમેયીકરણ કરીએ તો 30 ગુણ્યા √3 ભાગ્યા √3 ગુણ્યા √3, બરાબર? તો હવે AB બરાબર 30 √3 ભાગ્યા 3. તો AB બરાબર 10 √3 મીટર. તો tan નો ઉપયોગ કરીએ તો પણ આપણો જવાબ એનો એ જ આવે છે, બરાબર? એવી જ રીતે અહીંયા જે બીજો દાખલો હતો એની અંદર પણ તમે અહીંયા sin નો ઉપયોગ કરો, sin d, બરાબર? તો sin d એટલે તમારું સામેની બાજુ ભાગ્યા કર્ણ, એનો ઉપયોગ કરો તો પણ તમને BD ની કિંમત આની આ જ મળશે, બરાબર છે? એટલે તમારે એનો ઉપયોગ કરવો જેવું જરૂર, પણ તમે કોઈ પણ લઈ શકો, બરાબર? દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની રકમ છે એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈએ, એટલે ઊંચાઈ મળી ગઈ એટલે સામેની બાજુ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો એ 60 છે. એટલે ખૂણો અને સામેની બાજુ બે તમને મળી ગયેલી છે, બરાબર છે? જો દોરીમાં કોઈ ઢીલ નથી, તાણીને રાખી છે એવું માની લેવામાં આવે, બરાબર? એ તો ફૂલ પવન હોય તો જ દોરીમાં ઢીલ ના હોય ને, બાકી ઢીલો પવન હોય તો વચ્ચે કેટલી ઢીલ હોય. પણ આપણે એવું સમજવાનું કે ઉત્તરાયણનો પેલો ફૂલ પવન હોય છે ને, આમ હાથમાં પતંગ ના રહે, આમ થઈ જાય, બરાબર? આંગળા કપાઈ જાય એવું. તો એવું છે. તો કે છે દોરીની લંબાઈ શોધો. હવે દોરીની લંબાઈ શોધવાની એટલે તમારે કર્ણ શોધવાનો છે. ઊંચાઈ આપેલી છે એટલે સામેની બાજુ આપેલી છે,
સામેની બાજુ અને ખૂણો આપેલો છે અને કર્ણ શોધવાનો છે. તો સામેની બાજુ અને કર્ણ એ બે કયું સૂત્ર? તો સાઈન. બરાબર. અહીંયા તમે દાખલામાં જોઈ શકો છો કે સાઈન થી જ ઉપયોગ કરેલો છે. હા, એટલે આપણે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે રકમમાંથી સમજી લેવાનું. સ્ટેપ નંબર 1, ઉકેલ આકૃતિ દોરો. આકૃતિ દોરી નાખી. હવે આ જે બેન છે એટલે પતંગની એબી છે એ સામેની બાજુ છે. આ દોરી એટલે તમારે કર્ણ શોધવાનો છે. બરાબર. અને પાસેની બાજુ આ થાય. હા, તો આ બે આપેલા છે અને આ શોધવાનું છે, તો એનું જે હોય એ જ. બરાબર. સ્ટેપ નંબર 2, અહીંયા એ પતંગનું સ્થાન દર્શાવે છે અને એસી એ ઢીલ વગરની દોરી દર્શાવે છે. તો નંબર 3, ધારો કે એબી એ સમથળ જમીનનો લંબ છે. સ્ટેપ નંબર 4, આથી ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90, ખૂણો સી 60 અને એબી બરાબર 60 મીટર હોય તો સ્ટેપ નંબર 5, સાઇન સી બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો એબી ભાગ્યા એસી. હવે અહીંયા સાઇન 60 બરાબર 60 ભાગ્યા એસી. સાઇન 60 નું કિંમત આપણને આપેલી છે √3/2 કોષ્ટક 8.1 પરથી. તો √3/2 બરાબર 60 ભાગ્યા એસી. ક્રોસ ગુણાકાર કરો. બરાબર. તો ક્રોસ ગુણાકાર કરતા આપણને શું મળે છે? તો એસી બરાબર 60 ગુણ્યા 2 ભાગ્યા √3. બરાબર. આવું જ્યારે આવે ત્યારે આપણે છેદનું સમયકરણ કરીએ છીએ. છેદનું સમયકરણ કરીએ છીએ અને સમયકરણ કરીએ છીએ ત્યારે એસી બરાબર 60 ગુણ્યા 2 ભાગ્યા √3 ગુણ્યા √3 ગુણ્યા √3. આના પછીનો જવાબ આવશે 60 ગુણ્યા 2 ગુણ્યા √3 અને ભાગ્યા 3. બરાબર. 3 અને 60 નો ભાગ ચાલશે એટલે અહીંયા આગળ આવશે 20. તો આના પછીનું સ્ટેપ એટલે 20 ગુણ્યા 2 ગુણ્યા √3. તો 20 દુ 40 √3 એસી એટલે કે તમારી પતંગની દોરીની લંબાઈ 40 ગુણ્યા √3 મીટર છે. સ્ટેપ નંબર 6, તો આમ દોરીની લંબાઈ 40 ગુણ્યા √3 મીટર હોય. બરાબર. હવે તમારી 1000 વાર એટલે 1000 મીટર દોરી હોય. બરાબર. એમાંથી 40 મીટર દોરી તો આવી રીતે જતી રહી, તો તમારા ભાગે કેટલી રહી? 960 મીટર. અને આવી કેટલી પતંગ તમે ચકાઈ શકો 40 મીટરની? તો ભાગાકાર કરી દેવાના, એમાં હું. બરાબર. ચલો, કેટલી થઈ? 32. હવે દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં 1.5 મીટર ઊંચો એક છોકરો. હવે છોકરાની ઊંચાઈ 1.5 મીટર એટલે 1.5 ગુણ્યા 3.29 ફૂટ. બરાબર. એટલો ઊંચો છોકરો છે. કેટલો? તો એ છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી, એટલે છોકરો પાછો પેલું કે ને પ્રેમમાં નિષ્ફળ ગયો છે, એટલે 30 મીટર ઊંચી ઇમારતથી, ના આ તો પ્રેમમાં પડેલો નહીં, બચાવવા વાળો છે. 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે એટલે નીચે ઊભો છે. કોઈક અંતરે ઊભો છે એટલે આપણે અંતર શોધવાનું નક્કી થઈ ગયું. અંતર એટલે પાસેની બાજુ. બરાબર. અને આ ઊંચી ઇમારત એટલે તમારી સામેની બાજુ. આ થઈ તમારી સામેની બાજુ, આ થઈ તમારી પાસેની બાજુ. બરાબર. નંબર બી, હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે, ઊભો તો ખોટો હતો. તો કે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉત્સેદ કોણનું માપ પહેલા કેટલું હતું? 30. હવે કેટલું થઈ ગયું? 60. તો જેમ જેમ તમે ઇમારતની નજીક જતા જાઓ એમ એમ તમારું ખૂણો કેટલો મોટો થતો જાય ને? ખૂણો મોટો થતો જાય. બરાબર. તો બે પ્રકારના ખૂણા છે અહીંયા. તો તે કેટલું અંતર ચાલ્યો હશે? બરાબર. એટલે 30 થી 60 થતા સુધીમાં એ કેટલું અંતર ચાલ્યો હશે? પહેલા તમારે આખું અંતર શોધવું પડે ને એમાંથી પછી પેલું ડેશ 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 વાળું કરવાનું થશે.
ઉકેલ માટે આકૃતિ દોરો. આપણને જે સમજાયું છે એ પ્રમાણે પહેલા આકૃતિ, પહેલા તો 1.5 મીટરનો એક છોકરો દોર દો. હે, એ છોકરો જમીન ઉપર જ ઊભો હોય. હે, જમીન ઉપર ઊભો હોય અને જમીનથી 1.5 મીટર એની ઊંચાઈ હોય, બરાબર. અને એની સામે 30 મીટર ઊંચી, એટલે ઇમારત એબી એ 30 મીટર છે, એમાંથી છોકરાની ઊંચાઈ આટલી છે. એને એટલે એની આંખથી સમક્ષિતિજ કરવાનું, એની આંખથી સમક્ષિતિજ કરવાનું, બરાબર. અને ત્યાંથી ખૂણો બને. તો અહીંયા આકૃતિ તમારે સમજાવવાની છે. અહીંયા એ બી એ ઇમારત દર્શાવે છે, સી એ છોકરાનું શરૂઆતનું સ્થાન દર્શાવે છે, અને ડી એ છોકરાનું અંતિમ સ્થાન દર્શાવે છે. આ શરૂઆતનું સ્થાન, આ અંતિમ સ્થાન, બરાબર છે. આ ઊંચાઈ એટલે તમારી સામેની બાજુ. હવે કે છે વળી એમ અને એન. એમ અને એન ક્યાં છે? એમ અને એન એ બે સ્થાન પરની પરિસ્થિતિમાં, એટલે બંને સ્થાન ઉપર છોકરાની આંખો દર્શાવે છે. એમ અને એન કોણ છે? છોકરાની આંખો. કારણ કે આંખો તો માથા પર જ હોય ને, કે પગમાં હોય? માથા, મોઢા પર હોય, એટલે ચહેરા પર હોય. મોઢા પર ના હોય, મોઢું તાર રહ્યું, બરાબર. તો કે છે ધારો કે લંબાવેલ mn, લંબાવેલ mn એ AB ને P બિંદુમાં મળે છે. AB ને P બિંદુમાં મળે છે. તો કે વાંધો નહીં. સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 2 માં તો આથી એ ત્રિકોણ, હવે પહેલો ત્રિકોણ બને છે કયો? APN. APN એટલે આ નાનો ત્રિકોણ બન્યો. ત્રિકોણ APN માં શું? તો કે ખૂણો P કાટખૂણો છે, ખૂણો N 60 નો છે, તથા બીજો ત્રિકોણ છે APM. APM એટલે આ બીજો ત્રિકોણ, 2 નંબરનો ત્રિકોણ. તો એની અંદર ખૂણો P 90 છે અને ખૂણો M 30 છે, કારણ કે બે અલગ અલગ ખૂણા બનાવે છે એવું આપણને ખબર છે. હવે સ્ટેપ નંબર 3. હવે કે છે CM બરાબર DN બરાબર BP. CM બરાબર DN બરાબર BP. આ શું છે? તો કે લંબચોરસની સામસામેની બાજુઓ છે. તો એ કેટલી હોય? સમાન હોય. એટલે અહીંયા કયું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ, એવું કહી શકીએ ને આપણે. પછી કે છે AP બરાબર AB કઈ ગયો? હા, હવે અહીંયા AP બરાબર AB માઇનસ BP. તો આવું કેવી રીતે થયું? તો જરી એને લખીએ અહીંયા. A ડેશ P ડેશ B હોવાથી તો AB બરાબર AP વત્તા PB, AP વત્તા PB. અને એમાંથી તમારે જો AP જોઈતું હોય તો આ PB આ બાજુ જતું રહે તો માઇનસ થઈ જાય, એટલે તમારું આ સ્ટેપ આવે. તો કે જે AP બરાબર AB માઇનસ BP એ તમને આપેલું છે 28.5 મીટર. હે, કેવી રીતે 28.5 મીટર આવી ગયું ભાઈ? તો કે છે AB આપણને આપેલા છે, એટલે માટે AP બરાબર AB આપેલા છે 30, એમાંથી BP એટલે 1.5 બાદ કરો તો એટલે તમને 28.5 મીટર મળ્યું, બરાબર. એમને એમ નહીં મળ્યું. હા, તો હવે સ્ટેપ નંબર 4. હવે ત્રિકોણ પહેલો APN. APN માં ખૂણો P. હવે APN એટલે આ ખૂણો થયો. હવે એની અંદર તમને આ જે બાજુ છે, આ AP, આ બાજુ આપણને 28.5 મીટર મળી ગઈ. એટલે એ શું થઈ ગઈ? તમારી સામેની બાજુ થઈ ગઈ. સામેની બાજુ થઈ ગઈ, બરાબર. હવે ખૂણો આપેલો છે, હા, તો એનાથી આપણને શું મળશે? પાસેની બાજુ મળી જશે. એટલે આ આપણને મળી જશે, આ અંતર. અને એવી રીતે આ અંતર મળી જશે. કારણ કે આપણે શોધવાનું શું છે? અંતર કેટલું ચાલ્યું એ જ શોધવાનું છે ને. તો અહીંયા
tan n બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? 60 ના ખૂણા માટે એટલે પહેલા ત્રિકોણમાં સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ એટલે AP ભાગ્યા છેદમાં એટલે પાસેની બાજુ કઈ છે? PN. બરાબર છે? તો tan 60 બરાબર 28.5 ભાગ્યા PN. હવે tan 60 નું મૂલ્ય √3 એ આપણને આપેલું છે કોષ્ટકમાં. તો અહીંયા √3 બરાબર 28.5 ભાગ્યા PN ક્રોસ ગુણાકાર કરો તો PN બરાબર 28.5 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે તમને એવું થશે કે અહીંયા આ લોકોએ કેમ છેદનું સમયકરણ હજી કર્યું નથી? તો ધીમે રહીને કરશે, તમે જુઓ ખરા. સ્ટેપ નંબર 5. હવે બીજા ત્રિકોણની વાત કરે છે. ત્રિકોણ AP અને M, મોટો ત્રિકોણ. એની અંદર ખૂણો P કાટખૂણો છે. તો tan m બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અહીંયા સામેની બાજુ AP છે અને પાસેની બાજુ તમારું P થી M સુધીનું ટોટલ અંતર છે. P થી M સુધીનું ટોટલ અંતર છે. તો tan 30 બરાબર 28.5 ભાગ્યા PM. અહીંયા tan 30 નું મૂલ્ય આપણને ખબર છે કે 1/√3 આપેલું છે કોષ્ટકમાં. બરાબર? તો 1/√3 બરાબર 28.5 ભાગ્યા PM ક્રોસ ગુણાકાર કરો તો PM બરાબર 28.5 ગુણ્યા √3. સ્ટેપ નંબર 6. તો આથી છોકરાએ કાપેલ અંતર, છોકરાએ જે અંતર કાપેલું છે આખું અંતર કયું છે? તો અહીંયા આગળ આપણે આવું લખી શકીએ. છોકરાએ કાપેલું અંતર એ શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે C' D' B. C' D' B હોવાથી CB બરાબર CD વત્તા DB. CD વત્તા DB. તો હવે મારે જોઈએ છે CD. તો CD જોઈએ છે તો આ કઈ આવી જશે? આ બાજુ આવી જશે. બરાબર? તો CD બરાબર CB ઓછા DB. પણ હવે એવું કે છે કે આ CD છે ને, આ CD નું અંતર આ જે છે એ MN જેટલું છે. અહીંયા એવું કે છે કે CD બરાબર MN. પછી બીજું શું કે છે? આ MN DB એટલે DC. B અને C શું થયું? તો અહીંયા એટલે CB બરાબર કેટલું આવ્યું? તો કે PM. અને DB એટલે આ પાછળનું DB. તો DB ની સામે કયું છે? NP. તો એ કયું છે? DB બરાબર PN. બરાબર? આ અંતર અને આ અંતર સરખું છે, આ અંતર અને આ અંતર સરખું છે, ને આખું નીચેનું અંતર અને આ ઉપરનું આખું અંતર એ સરખું છે. આવું આપણે કેમ કરી શક્યા? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એના ગુણધર્મ પ્રમાણે સામસામેની બાજુઓ સરખી હોય. તો હવે આ CD બરાબર CB માઇનસ DB એની જગ્યાએ તમે શું લખી શકો? તો એની જગ્યાએ તમે લખી શકો કે CD ની જગ્યાએ તમે લખો MN બરાબર PM માઇનસ PN. હવે PM માઇનસ PN થઈ ગયું. તો PM અને PN આપણે શોધી કાઢ્યું છે 28.5 ગુણ્યા √3 માઇનસ 28.5 છેદમાં √3. બરાબર? બંનેમાંથી 28.5 કોમન નીકળશે. તો કૌંસમાં √3 માઇનસ 1/√3. આ જગ્યાએ આપણે શું કરીએ છીએ? તો કે લસાઅ લઈએ છીએ. અને લસાઅ લઈએ તો √3 જોડે √3 ગુણાય એટલે 3 થઈ જશે. 3 માઇનસ 1 ભાગ્યા √3. બરાબર? તો 28.5 ગુણ્યા 2 √3. અહીં આગળ શું કરીએ છીએ આ સ્ટેપમાં? તો કે છેદનું સમયકરણ.
છેદનું સમયકરણ તો 28 ગુણ્યા 2 રૂટ 3 ગુણ્યા રૂટ 3 ભાગ્યા રૂટ 3 બરાબર. અહીંયા આ છેદનું સમીકરણ થતાં નીચે 3 થઈ જશે. તો આના પછીનું સ્ટેપ હું અહીંયા બાજુમાં લખું છું. હવે આપણને મળશે 28.5 ગુણ્યા 2 રૂટ 3 અને ભાગ્યા 3. હવે 3 અને 28.5 એનો ભાગાકાર તમારો થશે બરાબર. તો એ થશે 9.5 ગુણ્યા 2 રૂટ 3 બરાબર. હવે આ 9.5 અને 2 આ બેનો ગુણાકાર કરો તો 2 પંચા 10 ઈ શૂન્ય વધી આવી 1 2 નવા 18 ને 1 19 19 રૂટ 3 મીટર બરાબર. આ 19 રૂટ 3 મીટર કોણ આવ્યો તો કે mn નું માપ આવ્યું બરાબર. હવે mn શું છે તો છોકરાએ અહીંથી અહીં સુધી કાપેલું અંતર એટલે ટાવર બાજુ એટલે ઇમારત બાજુ કેટલો નજીક ગયો એ અંતર. તો આમ છોકરો ઇમારતની દિશામાં 19 રૂટ 3 મીટર અંતર ચાલ્યો હશે બરાબર. તો 19 ગુણ્યા રૂટ 3 મીટર ચાલ્યો હશે એવું જ બોલ્યો ને 19 પોઈન્ટ બોલ્યો 19 ગુણ્યા રૂટ 3 મીટર ચાલ્યો હશે બરાબર. હવે કેટલી થઈ 46 પોઝિયો એટલે